આની ઉપર તો હું બોલું મારે એમાં જો ખરેખર આ વિશ્વમાં મોટા મોટી વસ્તુ હોય ને, જો મારી હેલી રે સુરતા જગાવેલી નામને, નામ તો જગાવે જોને પ્રેમ, મારી હેલી રે પ્રેમ તો જગાવે હેલી પુરુષ ને. પુરુષ કોને કેવું? ક્યાં છે પુરુષ? છે કે નહીં? આ બોલે છે હેલીમાં, પુરુષ ક્યાં છે? તમારી અંદર પરમ તત્વની હારે જ્યારે તમારા આત્માના હારે પ્રેમ હારે તમને જ્યારે પરમાત્માના આવો તમને જ્યારે પરમાત્માના નામ ભજન સત્સંગ તમને જ્યારે આત્મકલ્યાણથી પ્રેમ થઈ જાય ને, ત્યારે પ્રેમ છે ને પછી તમારી અંદર એક પુરુષ છે જાગે, પ્રેમ જગાવે હેલી પુરુષ ને, અને પુરુષ જગાવે પરિભ્રમ. હવે પુરુષ જાગે ને, મારા જીવનમાં બનેલી એક સત્ય ઘટના, ગુરુ કૃપાથી બોલું. મને ખબર નથી, મારી અંદર કઈ છે નહીં, મારું કઈ નથી, હું જેમ બોલું, મારું કઈ નથી, મને કઈ ખબર નથી. આ તો ગુરુની પ્રસાદી છે. એમાં હે ને મને ભજનમાં બધાને ખબર છે, ભજનમાં બહુ જાતો બધી જગ્યાએ, અને એમાં કુદરતને કરું ને 3-4 દિવસથી 24 કલાક ભજન સત્સંગ ભજન 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 સત્સંગ હાલે. એમાં એટલો થાક્યો, એટલો થાક લાગ્યો, એટલો થાક લાગ્યો. એટલે મેં કીધું કૃષ્ણ મને બહુ થાક છે, ભજન 3-4 દિવસ કોન્સ્ટન્ટ ભજન છે. મેં કીધું મારે પૂઈ જાવ. એટલે કૃષ્ણને એમ થયું કે આ છોકરાને ભજન ગમે, એટલે મને કે હું તને એક કામ કરું, તારી આગળ છે ને કે હું હે ને ભજન મોબાઈલમાં મૂકી દઉં, તું ભજન સાંભળ. મારામાં કેપેસિટી જ ન મળે, શરીરની કેપેસિટી પૂરી થઈ ગઈ. 3-4 દિવસથી 24 કલાક ભજન, સંતવાણી ના તેને ભજન સિવાય 24 કલાક ચાલુ. આ તમને વાત કરું છું શેની વાત કરું છું? પુરુષ મારીમાં. અને હું પૂતો ને મને એટલો થાક, મેં કીધું ભગવાન મને નીંદર આવે એટલે શરીર જ પડી જાય એટલી નીંદર આવે. પૂતો ને ત્યાં 1.5 કલાક થાય ને ત્યાં આમાં ભજનમાં એવું જાગ અને મારી અંદર હતો ને જાગ્યું. મેં કીધું આ કોણ જાગ્યું? કીધું બોડી તો કામ કરતું નથી, આની અંદર કોણ જાગ્યું? આ કીધું એ પુરુષ. તમારી અંદર એક પુરુષ છે, તમારા પરમાત્મા તત્વ પરમ તત્વ પરમાત્માની અંદરની જ્યારે તમને પ્રેમ થાય ને, ભજન એ કૃષ્ણ કે ભજન ગાવાનું નથી, ભજનથી પ્રેમ કરવાનો. ભજન ગાવાનું, ભજન કોઈ સાધન નથી, પણ એ સાધન છે ને તમે પ્રેમ કરો. ભજન છે ને પ્રેમ કરવાની ચીજ છે, સત્સંગ છે ને પ્રેમ કરવાની ચીજ છે, તમારી અંદર ચૈતન્ય તત્વ છે ને પ્રેમ કરવાની ચીજ છે. તમે તમને પ્રેમ કરો. હું હેલામાં હેલું કહું, આખા વિશ્વમાં બીજા કોઈને પ્રેમ કરી એના કરતા તમે તમને પ્રેમ કરી કામ થઈ જાય. કોઈ માતાજી કર નહીં, કોઈ રાગ દ્વેષ નહીં, કોઈ આવો ને મારા બાપ બેહો ને બેહો કોઈ જાતની ચિંતા નહીં, એટલે કોઈને દ્વેષ નહીં ન થાય. તમે તમને પ્રેમ કરો છો, અને તમે તમને પ્રેમ કરતા હો, તમે કેવો કરતા હો? તમે તમને પ્રેમ કરતા હો એટલે તમારી સ્થિતિ હાઈટ કેવડી હોય, તમારી ગતિ કેવડી હોય, તમારી અંદર તમારી જાગૃત અવસ્થા કેટલી હોય. તમે તમને પ્રેમ કરતા હો તો કાઢીએ જરાક નથી આવતું. તમે તમને પ્રેમ કરતા હો તમારી સ્થિતિ કેવડી હોય, તમારી હાઈટ કેવડી હોય, અને ખરેખર આપણે આપણને પ્રેમ કરી છે. જોવું મહાપુરુષ હોય ને એમ કે તું તને પ્રેમ કર, એનાથી એવું થાય કે કોઈ જાતનું કાંઈ ચિંતા જ નહીં. અને આ વિશ્વમાં જેટલા રહ્યા, આ વિશ્વમાં જેટલા કોઈ પણ હોય, ગમે એ રીતે જે રીતે હોય, નહીં કાંઈ ચિંતા કર ના, અહીંયા કાંઈ નહીં નડે. બેવાદી ચિંતા કરવામાં કોઈ નડશે નહીં, કોઈ રોકે નહીં, કોઈ ટોકે નહીં. મીરા ગોવિંદ, મીરા છે, મીરા ગોવિંદ એટલે એ નાચે છે. એટલે મીરા ગોવિંદ ગોપાલ ગાને લગી, બેઠી સંતો કે સંગ, રંगी मोहन के रंग, मीरा रानी दीवानी कहने लगी, वो तो गली गली हरि गुण गाने लगी, ऐसी लागी लगन मीरा हो गई मगन, वो तो गली गली हरि गुण गाने लगी. મહેલો મેં પડી,
તમે વિચાર તો કરો, આ વિશ્વમાં મીરા ક્યાં આવે છે મારી પાસે? ભલે આવે, મીરાને આવવા દે, કાંઈ કોઈ ના ન પડે, જેને આવવું હોય આવે. મીરાને ઘટતું હતું હું આ વિશ્વમાં. જો તમને કહી દઉં, મીરાનો બાપ હતો ને એ એટલો બધો ઊંચો આત્મા હતો ને કે જેની સીમા નહીં. પછી મીરાની માં હતી ને, મેં મીરાની સિરિયલ જોઈ છે. તમે મીરાનું જીવન ચરિત્ર જુઓ ને એટલે તમને એમ થઈ જાય કે આ બાઈ પગલે પગલે એવા પગલા ભરે ને કે આને મારી નાખે. દરબાર હોય ને દરબાર કેવા હોય ખબર છે? દરબાર હોય ને દરબાર, એને કોઈને જમીનમાં દાટી દેવા ને એટલે એના માટે કાંઈ નહીં. અને મીરા જેટલા પગલા ભર્યા ને એ બધા પગલા એને મારી નાખે એવા જ ભર્યા. કોઈની દીકરી ન થાય. વિચાર તો કરો. હવે મીરા ક્યાં થાય છે ગાડી? જો હા દઈ દઈ. એક વસ્તુ યાદ રાખો, જે કાંઈ બને છે બરોબર બને છે સ્વીકારાય. એક મહાપુરુષ એક બોલ્યા, કબીર સાહેબ બોલ્યા, ભલા બુરા સબકી સુન લીજે, કર ગુજરાન ગરીબી में, મન લાગો મેરો યાર ફકીરી में. તમે કોઈ બોલતું હોય છે ને સાંભળી શકશો? પછી સારું બોલે કે ઓલું બોલે, પછી સારું બોલે કે ઓલું બોલે, પણ સાંભળવાના પદમાં રહી ગઈ આપણે તરત જ સામું બોલાઈ જાય, તરત જ કંઈક વાત થઈ જાય. સાંભળવું ને, ભલા બુરા સબકા સુન લીજે, કર ગુજરાન ગરીબી में. ગરીબી એટલે હું તો કે હૃદય. પૈસા તો એ તો એક સાધન છે માં, પૈસા એક સાધન છે, કાંઈ નથી, ચિંતા કરી. જરૂરી છે. હું અહીંયા મારે આ ગંજી પહેરીને બેઠો તો મારે રૂપિયા જોઈએ છે. ગંજી પહેર્યું હે, જબો પહેરું તો મને વજન લાગે, નથી પાવતું. ટાઈટ હોય ત્યારે પહેરવું પડે, ત્યારે કંઈક ઓઢી લો. પણ ગંજી પહેરીને બેઠો તોય મારે રૂપિયા જોઈએ છે વાપરવા. હરિહર ભજન સત્સંગ આંબળે સાધુ સંતો મહાપુરુષો. આ લોકોનો ધંધો તો જો કેવડો. હું આ લોકો ભજન ગાય ને મારી એટલે હવાર આ લોકોને એમ કહું કે મારા ગોઠણ નથી હાલતા તો હું તમને લોકોને દંડવત કરું. એટલે કે કાળું ભાઈ બધા એ જોઈ કે બાપુ દંડવત છે ને અમને, તમે અમને કેવડું મોટું આવું પરમાત્માનું નામ આપો, પરમાત્માનું નામ ને ભજન મળવું એટલે તમે શું માનવું? એટલે સંસારનું કોક આપણને કાંઈક કોક વસ્તુ આપે છે તો આપણે એને ઓળઘોળ થઈ જાય છે. અગાવાલા કુળ કુટુંબ કે બીજો ત્રીજો, આ લોકો આખા પરમાત્માની ભજન આપે. અહીંયા કોરોના હતો ને ત્યારે માં કાના સવારના 4 વાગ્યાથી જમણવાર ચાલુ થઈ જાય અને આખી રાત ભજન રોજ કાયમ. એટલે સવારે આ લોકોને પગે લાગુ. એ લોકોને એમ થાય કે બાપુ મને 100 રૂપિયા આપે, 500 આપે, 1000 આપે, તમે મને શું આપો? મારું ધ્યાન અહીંયા આવે, તમે મને કેવું આપો? મારે આની યાર કાંઈ લેવા દેવા નથી. આ તો સાધન છે. મને આનો મોહ હોય તો ભેગા ન કરી લઉં તો હું આમ જો કબાટ ન ભરી ન રાખું. હે ભાઈ ચંદુભાઈ, કબાટ ભરીને ભેગું ન કરું, 100 રૂપિયા તો ભેગા કરું ને. મારો પૂરો ભરોસો મારા બાપને નહોતો તો બીજા કોઈને ક્યાંથી હોય? મારો બાપ કહેતો તો તને પૈસા ન દેવાય તો બીજો કોણ મને દે? ભાઈ કે મારા બાપા હતા ને આ ગુરુજી પાસે આવ્યા કે જો આ છોકરાને પૈસા ન દેવાય. હું નહોતો ને ત્યારે આવ્યા. એ કે આ અમુક લાખ રૂપિયા પડ્યા એ તમે રાખો. એટલે કૃષ્ણ કે શેના માટે? તો કે એને જરૂર પડે ને ત્યારે આપજો. કૃષ્ણ કે હું ખાઈશ ને પેલા ખવડાવીશ, મારે તમારા રૂપિયા નથી જોતા. મને મારો બાપ હગો બાપ મને પૈસા ન દે એટલે મારા ઉપર કેવડો વિશ્વાસ. આ વિશ્વમાં કોણ મારો વિશ્વાસ કરે પૈસા દેવામાં? એમ જ કે આને ન દેવાય, આ વાપરી નાખશે, હરિહર કરી નાખશે. આ સંતો ભક્તો ને આ સાધુડાઓને આ લોકોને દઈ દે, આને ન દેવાય, આને ન દેવાય. એલા તું તારી પાસે બધું પાછું દઈ દે અમને. મારો વિશ્વાસ કેવડો. તમે એવો તો વિશ્વાસ કેળવો કે આની પાસે કાંઈ નહીં રહે. કાંઈક તો નક્કી કરો.
બધાને આપણે કાંઈ ચિંતા નહીં. એક એવી વસ્તુ આપણા જીવનની એવી છે કે જેમાં દરેકને આપણી પર વિશ્વાસ હોવો જોઈએ. એ મારા જીવનમાં ગમે કેમ છે કે અમારો દોસ્તાર અમારો પાકો દોસ્તાર આમ જો હૃદયથી પ્રેમ કરું. કોઈ દી એને મને કઈ કીધું નથી, કાંઈ નહીં. કોઈ દી સવાર સુધી બેઠા હોય ને કોઈ દી કાંઈ ન કોઈ દી નો કે નહીતર ભજન વાળા જો ભજન ગાવાનો નહીં ને પૂરું થઈ ગયું. ભૂકા કાઢી ભજન ગાવા ન દીધું. હવે કે તારી આવીને અમારું મને સવાર સુધી આ મારો બાપ કાનિયા કોઈ દી એને મને એક અક્ષર નથી. પછી હું એને કહું ને કે કાના એટલે કે બાપુ પૂરું થઈ ગયું આવીશ. એક અક્ષર મને એને નથી કીધું જિંદગીમાં. અને મને કેવી મોજ કરી. એના ગામે જ ગયા છીએ ભજન કરવા. મોજ પ્રેમ છે યાર. પ્રેમ કઈ થોડો કઈ વેચાતો પૈસાથી પ્રેમ મળે. પૈસા તો સાધન જરૂરી છે એવું નથી. પૈસા જો પૈસા સાધન છે જરૂરી જ છે, પણ પ્રેમ છે ને પ્રેમ જ છે. પ્રેમ વસ્તુ ખબર નહીં આવે છે. હા મીરાને તું તો જો મીરાની વાત કરતો આવી ગયું પાછું આવી મીરા. આપણે વાત તમે એક વસ્તુ યાદ રાખો. ગુરુજી કહેતા કે મીરા છે ને એ જ મીરાની વાત કરી. કૃષ્ણની વાત કૃષ્ણ જ કરે, રામની વાત રામ જ કરે. મીરાને આવવું હોય ને એટલે એ મીરાને જ વાત કરે. મીરાની માં હતી ને એટલી પ્રેમ મૂર્તિ હતી ભગવાનની. મીરાને એવડો પ્રેમ કરતી જેની સીમા ફૂલની જેમ રાખે. પણ એને ખબર હતી કે આ છોકરી, અને એમાં એને કૃષ્ણથી પ્રેમ થઈ ગયો. કેવડો પ્રેમ કાંઈ. એનો ભાઈ હતો ને મીરાનો ભાઈ, એ એવડો પ્રેમ કરવા વાળો હતો કે મીરા એમ કે આમ એટલે એ એમ કરે. અને એમાં મીરાને લગ્ન નહોતા કરવાના, એને પરણાવી કરાય. તો એનો ઘરવાળો કેવો હતો ખબર? એટલો પ્રેમ મૂર્તિ હતો કે જેની સીમા નહીં. મીરાનો ઘરવાળો એવી પ્રેમ મૂર્તિ હતી. ભોજ હતો ને બહુ સારો પ્રેમી હતો. મીરા કે ને એમ જ કરે. મીરાએ કીધું આપણે નહીં કે એને કઈ સંસારની ખબર જ નહોતી કેવડો આત્મા ઊંચો છે. એ કે હું કઈ તારી યાદ તોડી પૈણી છું તો કે હું તાર કૃષ્ણ એ ગિરધર એ પૈણી છું. તું કે આ બાળક છે આ કઈ ખબર નથી પડતી. તો કાંઈ વાંધો નહીં, તો તું જાય કે ગિરધર એ ગુટ્ટી મેરે તો ગિરધર. હું તમને દેખાવ પ્રમાણ આપું છું. જો બાપ એવો, મા એવી, એનો ભાઈ એવો, એનો ઘરવાળો એવો, તો એને એમ કેમ કીધું મેરે તો ગિરધર ગોપાલ દૂસરા ન કોઈ. મારો ઘરવાળો હારો હોય એમ ન કીધું, મારો બાપ હારો છે એમ ન કીધું, મારી માં હારી છે એમ ન કીધું, મારો ભાઈ હારો છે એમ ન કીધું. તો બધા હારા હતા. બધા એને મીરાની પાછળ જાન દઈ દેવા હતા. પણ તો એને એમ કીધું મેરે તો ગિરિધર ગોપાલ દૂસરા ન કોઈ રે. એટલે પ્રેમ તો એને કરતા હતા બધા. તો એને એવું નક્કી હું થઈ ગયું, એને એવું શું દેખાઈ ગયું. ઓલા લોકો એની પાછળ જાન દેવા તૈયાર જ હતા અને દેતા હતા. શંકા નહોતી. ભોજે એને જેવું રાખ્યું એવું તો. અને પરમાત્માની રચનાને કોઈ દી જોવો છો તમે? આપણને શું દેખાય? માણસ દેખાય. હા મારી માં આવી, મારો બાપ આવ્યો, મારો ભાઈ આવ્યો, મારી બેન આવી, મારા દાદા આવ્યા, મારી દાદી આવી. પરમાત્મા નથી દેખાતું. હવે પરમાત્મા ન દેખાય કાંઈ નહીં, પણ એ આપણને અનુભૂતિ કરાવે છે. એ નથી જોઈ શકાતું. પરમાત્મા છે કે નહીં? આખા વિશ્વમાં છે ને કુમનભાઈ? ઘરવાળીમાં છે ને? તો તમે વિચાર કરો, આખા વિશ્વમાં તમામની અંદર પરમાત્મા છે. તો એ પરમાત્મા આપણી યાર વાત કરતો હોય કે નહીં? પરમાત્માના દરવાજા હોય ન હોય ને? મારી માં મારી માં આ બોલ છે ને તો મારી બધી હવા નીકળી જાય. અરે કાંઈ કે ને એવી પ્રેમ મૂર્તિ. પરમાત્માના દરવાજા હોય, બેન દરવાજો ખુલ્લો જ હોય ને. તો સદગુરુ દરવાજા હોય, એનો દરવાજો ખુલ્લો જ હોય ને. હું વાત કરું છું પરમાત્માની, સદગુરુની. આ ખોખાની વાત નથી કરતો. તો એ આપણી વાત કાનો કરે? આપણે કાં એના ઘરમાં ન જાય? કરે ને કાના વાત કરે કે નહીં? ન કરે? કરે ને. આપણો બાપ આપણી વાત કરે કે નહીં? કરે ને માં. આપણે વાત કરવા તૈયાર છે, પણ આપણે એટલી બધી જાગૃત અવસ્થા, એટલી સ્થિતિ. આપણને પ્રેમ છે ને ઈ આપણને પ્રેમ ક્યાં છે? મને પ્રેમ ક્યાં છે? અને એક વસ્તુ યાદ, એક આ બહેની હોય
આ બહેણી છે. તો બહેણીમાં આમ ખોલતા 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 છેલ્લે જે તળિયા પડ્યું ને નીકળે. અને તળિયા પડ્યું નહીં સાચું. એમ આપણે તળિયામાં શું છે? મારી વાત કરું છું. મને 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 ક્યાં મારો 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 તમારી અંદર જે પડ્યું હશે ને બહાર આવશે જ. બરોબર ને? વાહ ભાઈ, મેં તો કઈ કીધું પણ એમ તમારી અંદર જે હશે ને એ બહાર આવ્યા વગર રહેશે ને. પણ માણસ શું કરે? ઢોલો હારું આમાં આમ છે, ભાર્ગવ છે ને એ હારું આમ છે, ભૂપેનભાઈ આમ છે, બોલો અનિલ લ્યો ને આમ છે. પણ એલા તારા આમ જો ને. અને આ વિશ્વમાં પરિણામ યાદ રાખજો. વિશ્વમાં કોઈ પણ સંત બને, કોઈ પણ મહાપુરુષ બને, કોઈ પણ વિશ્વનો શહેનશાહ બને, કોઈ પણ ભક્ત બને, કોઈ પણ આદ્ય શક્તિ બને તો પોતે બને કે બીજો બને? તો પોતે પોતાને નથી જોઈ શકતો. પોતાનું ધ્યાન પોતાના સામું નથી. જે પોતાને ન જોઈ શકે પરમાત્માને જોઈ શકે. હું કહેવા માંગુ તમે સમજો. જે પોતાને આજે હું શું કરું એ મને તો ખબર હોવી જોઈએ ને. મારી અંદર મને ક્રિયા જવા દો, ક્રિયા કાંઈ લેવા દેવા નથી. ક્રિયા સત્ય નથી. મહાપુરુષો, સદગુરુ, સંતો કે આદ્ય શક્તિ માતાજી રહી ને એની ક્રિયા સત્ય નથી. એની અંદરની સ્થિતિ સત્ય છે. તો મારી સ્થિતિની મને ભાન ન હોય તો હું ચંદુભાઈને કે પરમાત્માને આખા વિશ્વના બાપને ક્યાંથી ઓળખી? જે પોતાને ન જોઈ શકે પરમાત્માને જોઈ શકે? ન જોઈ શકે ને મારી માં. જે પોતાને જોવે ને એ જ પરમાત્માને જોઈ શકે. એટલે પ્રથમ તો આપણું ધ્યાન આપણા ઉપર હોય કે મારી અંદર મૂળમાં શું છે, મારી અંદરની ગતિ કઈ છે, મારી અંદર વૃત્તિ કઈ છે, મારી અંદરની સ્થિતિ કઈ છે, મારી અંદરનો લય કયો છે. મારી પાસે આખા વિશ્વની તમામ વસ્તુ પડી હોય તો મને ક્યાં હું રોકાઉં છું? મને એવી કઈ વસ્તુ છે એમાં મને એ ગમે છે? એમ પોતાના જીવનમાં પોતાને અંદરથી કઈ વસ્તુ ગમે છે એમાં પોતાનું ધ્યાન હોવું જોઈએ. પોતાનું ધ્યાન હોવું જોઈએ કે મારા હૃદયમાં પડ્યું છે, મારી અંદર હું છે. મારા એ બબુડા આ ચા પાણી કોફી મારો બાપ તારા જેવો તો કોઈ દીકરો છે નહીં. એટલે તમે એક વસ્તુ કહો, તમે આખા વિશ્વના ગુણ જોવા માંડો. પ્રથમ પગથિયું આ આખું વિશ્વ થોડુંક નીચે ઉતરીને બોલું. આખું વિશ્વ રહ્યું ને 2 ભાગમાં વેચાયેલું છે, ગુણ અને અવગુણ. મારી અંદર ગુણ અને અવગુણ 2 હોય. એમ દરેકની અંદર ગુણ ને અવગુણ હોય. દરેકમાં હોય. હરેશભાઈ તો બાદશાહ માણસ કહેવાય ને. ભજન કરે, સત્સંગ કરે, બીજું કઈ માથાજીક નથી, કોઈ લપ નથી, કાંઈ ટેન્શન. પણ મારે અવગુણ ગોતવો હોય તો હું ગોતી લઉં કે નહીં? અને ગુણ ગોતવો હોય તો આ કાનો રહ્યો બરોબર. મારે એને ગુણ ગોતવા હોય તો એક મહાપુરુષ મારી પાસે બોલ્યો હતો, કાન્યા તવલા. એક મહાપુરુષ બોલ્યો હતો, ઓછો નહોતો મને મહાપુરુષ.